માતાજી, જય દ્વારકાધીશ। તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અમે બધા લોકો રેડી થઈ ગયા છે ગિરનાર ચડવા માટે। તો અમારા પારસભાઈ જો એકદમ હું કહેવાય આમ કોલેજ જતા હોય ને એવી રીતના તૈયાર થઈ ગયા છે મસ્ત। અત્યારે આવી છે ગિરનાર અને તેમાં વરસાદ ચાલુ છે જોવો તમે। એવું છે ને પાછો અત્યારના પોરમાં વરસાદે ચાલુ થઈ ગયો। હમણાં 2 દિવસ છે આપણે કેટલા 20 દિવસ છે ને હા વરસાદ નહોતો, બહુ મજા આવી કાંઈ લાખો દી ને આ તો ગિરનાર ચડવા તો અત્યાર દિનો વરસાદ ચાલુ થઈ ગયો। અને આને જો હાવ ટી-શર્ટ ને લેંગો હા ગિરનાર અત્યાર સુધી સાદો અને અત્યારે સાદો પહેર્યો મેં અત્યાર સુધી સાદો પહેર્યો હવે પ્રોફેશનલ પહેર્યો। હા ડુંગર ચડવાનું છે ને તો એને એવા કપડા પહેર્યા। ડુંગર ચડવામાં છે ને હળવાશ જોવે, હળવાશ હોય ને તો મજા આવે, થાકી ઓછા ના સારું લાગવાનું હોવું જોઈએ। એટલે સારું બગાડવા હાટુ આપણે ડુંગર ચડીએ। ઓકે હાલો બાજુમાં ઓકે બાજુમાં હાલો ગિરનાર ચડી આવી। હાલો મળી આ વરસાદ ચાલુ છે એનું શું કરવું હવે? આઈથી આમે પલળવાનું છે ને આમે પલળવાનું છે તો પલળતા છે। તો ભાઈ આ છે જો અમારે ગિરનારનો નજારો કઈક એવું છે। જય ભવનાથ પહોંચી ગયા છીએ અને વરસાદ જો અમારે ધીમો ધીમો ચાલુ છે અને આ અમારો નજારો। ઓકે તો હું કહેવાય અહીંયા થોડોક ફોટો શૂટ કરવાનો હતો તો અમે ઊભા રહી ગયા। જો આ રીતનું કંઈક મંદિર છે। ભાઈ ગિરનારના પગથિયા છે ને ફાઇનલી પગ મેકી દીધો છે અને ધીમે ધીમે ચડવા માંડ્યા। અને અહીંયા જો નજારો જો હનુમાન દાદા મળી ગયા છે અત્યારમાં। हाउ पाहे આવી જાય તો હું કરે જો इस इंसान को देखो दोनों हाथ में फोन। હજી આ બેગ બાકી રહ્યું ઈ હજી કહી શકે લઈ લે તું। પારસભાઈ બેગ લઈને આવ્યા છે ને અમે બે અત્યારે ફોન ભારે પડે છે। 2500 પગથિયા છે ને ચડી ગયા છે ને અહીંયાનો જો એ એકદમ ધુમ્મત છે, નીકળા વાદળાથી કાંઈ નહીં બતાય ને આ જો તો ચડી ના બહુ આગુ પાછું રહેવું નહીં ને તે તમે નહીં દેખાવ। હું ઓટોમેટિક દેખાય જો અહીંયા જો નીચેનું છે ને તમને કંઈ નહીં બતાય, એકદમ ધુમ્મત છે। આ જો આ સાઈડ ઓલા છે ને ઝાડવા એ નથી દેખાતા, એકદમ ધુમ્મત છે જો બધી બાજુ એ પારસભાઈ તો દેખાય છે જો હવે હું એટલો દેખાવ છું આગળ જશે એટલે ફોગ બગ બધું બંધ થઈ જશે। હા અલા ફોગ શું કે આગળનો રસ્તો જ બંધ થઈ જાય છે કારણ કે ફોગ જ છે બધી બાજુ। એ ચાર હાવ વાદળા છે મમ્મુ, વાદળામાં આવી ગયા હોય ને એવું છે। એની ઝાડવું દેખાય એની આજુબાજુના લોકો કંઈ નહીં, અમે ખાલી 3 પારસભાઈ રોહિત ને હું જો આ છે રાણક દેવી નો પથ્થર। જો કેમ એમ લાગે કે આગળ પડી જાય હાવ થોડોક જ તે અડી રહેલો છે। કાંઈ કેવું છે એના વિશે? મને બહુ માહિતી નહીં તમારે જેમ હું કહું ઓલું બરોબર લખો ને ભાઈબંધ એ આપણે શોર્ટ વિડિયો બધું શીખવાડે છે આ બોલો એ આપણે શોર્ટ વિડિયો ઉતારવાનો છે। ભાઈબંધ કેતો હતો ને જુનાગઢ જાવું, આવી ગયા ને જુનાગઢ, તું જોતો રહી ગયો ને। સારું હાલો તો આગળ વધી પાછા। જો ભાઈ અહીંયાનો નજારો ને મારા પારસભાઈ જો પાણી ભરીને નાવો મીણે ભાઈ આવો ગિરનાર કારખાનામાં શું કરો 60,000 નો આપે તો વંડિયું ઠેકીને આવો પણ આવો જો કે અહીંયાનો નજારો તો જો પાણીને વહી આવો બાકી આ હો હા યાર બહુ મજા આવે છે અહીંયાનો વ્યૂ તમે એકવાર જોવો ને યાર બહુ મજા આવે। 4000 પગથિયા ચા જતા આપણે બેહી ગયા એમાં ખાસ કરી લે કે હવે નથી હલાતું એમ પ્લીઝ કે એક પરો ખાવ। મેં તો ઘણું કીધું કે નહીં પરો નથી ખાવ। અરે યાર અમે અહીં થાક જ લઈ ગયો એમ તો લઈ તો ગિરનારની પહેલી ટૂંક આવી ગઈ છે। ગિરનારની પહેલી ટૂંક જો આગળ જતા કઈ દેખાતું જ નથી। એમ જો ખાલી માત્ર 10 મીટર કે 15 મીટર સુધી દેખાય, બાકી આગળ કઈ દેખાતું જ નથી। આગળ ઉપર ડુંગર છે એ નથી દેખાતો જો। તો મિત્રો હવે અંબાજીની ખૂબ નજીક પહોંચી ગયા છીએ અમે। હાવ થાકી ગયા છે, અંબાજી પહોંચતા જ તે પરો ખવડાવવો છે મારે એને જઈને તો થાકી ગયા છીએ। હવે આવડા જે માલ સામાન લઈને આવે છે એ બિચારા કેમ ચડતા છે અને એને પાછું મોટા ભાગે રોજનું હોય। તો ફાઇનલી મિત્રો અંબાજી પહોંચી ગયા છીએ અને જો આપણે સવિતાબેન ને રોહિતભાઈ થાકી ગયા છે। હું નથી થાક્યો। નથી થઈ ગયો? હા થાકી હવે ખોટું બોલે છે। સવિતાબેન થાકી ગયા? તો મિત્રો જોયું હવે હજી તો ઘણું બાકી છે, હજી અંબાજી જ પહોંચ્યા છીએ।
થોડોક આપણે પોરો ખાધો છે અને રોહિત જો મારા માટે લીંબુ શરબત લઈને આવી ગયા. વાહ વાહ હાથ વેસે હો યાર એટલે હું ભાવ ઠાકી ગઈ હતી ને લીંબુ ચોડા લઈને. આભાર. જય ગિરનારી. દોડતે આજે દોડતે અલી દોડતે. આને છે ને એસી વાળી બારી કે છે ને આ જો મારે એસી ને પવન ખાવા બેસી ગયા છે. મજા આવે ઠંડક ઠંડક પડી જાય ભાઈ મજા ભલે આવતી. એસી વાળી બારી છે. તમે આવો ગિરનાર જો આમ જો કેવું પવન આવે. કપડામાં બરફ જામી જો. અહીંયા જો એથી મોટી બારી છે જો ઓલે પણ એ નાની હતી અહીંયા મોટી. એ મારે જાવ અહીંયા મોટી બારી છે તો તમે આખા વ્યાજ આવો જો. બરાબર નો જોઈ ને આગળ. ના એ બાજુ ન જવાય. એ બાજુ તો એસી મૂકેલી હોય ને ભગવાનની એસી. તો હવે ગિરનાર જો સવિતાબેન થોડોક હતો. એ કેવું મસ્ત બહાર આવે. પારસભાઈ અમારે બાકી રાત હતી કે મારે જવું મૂકવાલું તો પાછો આવ્યો. મસ્ત છે હું યાર. મસ્ત ભલે હોય આપણે. તો આપણે ટોચ ઉપર પહોંચી ગયા છીએ બરોબર. પબ્લિક બહુ એટલું બધું ખાસ છે નહીં. તમારે આવવું હોય તો વાતાવરણમાં આવી આવો બરોબર. હવે ઉપર તો કાંઈ આપણને મોબાઈલ અલાઉડ નથી. અહીં સુધીનો આપણે ડુંગર ઉપરનો છેલ્લો વિડીયો છે. હવે પછી ડુંગર ઉતરતા પાછો આપણે વિડીયો ઉતારશું. આવજો યાર મને પહેલા તો હું નહીં સડી કે પણ રેડી આરામથી સડી. હું હોય ને હારે એટલે થાક ન લાગે. નગર હું ન સડી કે થાશે. હા હાલો. આજે મારા રેખાબેન ને મારા મમ્મી ને અત્યારે રોહિત વાત કરે છે. વિડીયો કોલ આવ્યો છે. મારી મમ્મી કે મારે જુનાગઢ જવું છે મને બતાવવા તો મારી મમ્મીને વિડીયો કોલ કર્યો. અહીંયા જો પાણીનું પરબ છે ને ભાઈ જો સેવા કરે છે બધાની. મસ્ત મજાનું પાણી પાય છે બધાને. એકદમ મીઠું વરસાદનું હો. હા. પાણી તો ભાઈ અમે ગિરનાર ચડીને હવે ઉતરીએ છીએ બરોબર. પણ એટલી મજા આવે છે ચડવામાં, એટલી મજા આવી હતી અને હવે ઉતરવામાં મજા આવે છે. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા આવવા માટે છે ને અમે બહુ હેરાન થયા હતા. સ્ટાર્ટિંગમાં નીકળ્યા ત્યારે અને રસ્તા બધા બ્લોક હતા વરસાદના કારણે. બસ એ બધી બંધ હતી તો રોહિત ગમે એમ કરીને મને અહીંયા લાવ્યા ને જેટલા હેરાન થયા ને એટલી 10 ગણી અહીંયા મજા આવી. તો તમે પણ છે ને વરસાદનું વાતાવરણ છે ને ત્યાં સુધી મેં ગિરનાર આવી જાવ. અહીંયા જેવી મજા છે ને એ મજા ક્યાંય નથી. તો પછી છે ને અમે ગિરનાર છે ને નવી સીડીથી સીડ્યા હતા ને અત્યારે અડધે સુધી પહોંચ્યા ને અહીંથી કે જૂની સીડીથી નીચે ઉતરવું છે એમ. પણ અડધે સુધી એલા તો આ પબ્લિક હાવ ઓછી છે ને એમ પછી લીન હાવીત બાવીત આવી તો એટલે અડધે હું પાછા વળી ગયા કે જૂની સીડીએ નથી જવું પાછા નવી સીડીએથી ઉતરી. તો ભાઈ આ જૂની સીડીમાં છે ને દીપડાની બીક લાગે, સિંહની ને એવી જનાવરની બીક લાગે. અમે ચડવાના હતા ત્યારે કીધું હતું કે અહીંયાથી જવામાં રિસ્ક છે એટલે અમે નવી સીડીએથી ચડ્યા હતા. પણ એવું વિચાર્યું કે હાલો ઉતરતી વખતે જૂની સીડીએથી ઉતરીએ. પણ હવે રિસ્ક લેવું નથી, હવે નવી સીડીએથી જ ઉતરી લઈશું. જલ્દી જલ્દી ઓલો વટે જરા. ડુંગર ઉતરતા વચ્ચે એક સબસ્ક્રાઇબર મળી ગયા. તે કહે છે કે તમારા વિડીયો અમે બહુ જોઈ છીએ. તો બેને ફોટો પડાવી લીધો છે. હવે પાછા અમે ડુંગર ઉતરવા મળશું. અમને એમ હતું કે 2-3 છે પણ આ તો આખો ગ્રુપ આવ્યું. ઉતરતા ઉતરતા વચ્ચે ભાવનગરની નજીક બુધેલના સબસ્ક્રાઇબર મળી ગયા. તો બધા કહે છે કે ફોટો પડાવો, વિડીયો ઉતારવો. તો બધા મળી ગયા. કેમ છો બધા? મજામાં ને?
ઉતરતા ઉતરતા એક હનુમાનજી મહારાજ અહીંયા બેઠા હતા. હું એને આરવાર બેહી ગઈ છું. જય શ્રી રામ. જય શ્રી રામ. મજા આવે ઠીક. અમારા ઘરે ગામમાં આવે ને તો બધા જોવા નીકળતા ના એની બાજુમાં હું બેઠી આમ કેવી મજા આવે. અમારે તો એવું જ થતું, આમ નીકળે ને ત્યારે બધા જોવા નીકળે. સારું હાલો તો હવે તો બસ થોડુંક હવે રહ્યું છે ઉતરવાનું. તો આ ઉપર છે ને જે રોપવે છે એનો ટાવર જો ઉપરથી અહીંયા સુધી આવો તો કેટલાય ટાવર છે ને અહીંયા રોપવે ની સુવિધા છે. રેલવે સ્ટેશન ને અને જો આ રેલવે સ્ટેશન નો નજારો છે કઈ. તો અમે પહોંચી ગયા છીએ જુનાગઢ રેલવે સ્ટેશને. ત્યાં આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. બહુ પહોંચી ગયા છીએ અમે રેલવે સ્ટેશને અને ટ્રેન આવે જ છે. અમે દેખાય છે, હોર્ન વાગે છે. હે શું કહો છો? પારસભાઈ તમે કેટલી વાર બેઠા ટ્રેનમાં? આમ ગણો તો મારું 3rd યા 4th વાર છે હા ટ્રેનમાં. એમાં એવું હતું, સવિતાએ મને કીધું હતું કે હું ક્યારેય ટ્રેનમાં નથી બેઠી એમ, તો મેં એને કીધું કે કાંઈ વાંધો નહીં, આજ હું તને ટ્રેનમાં બેહાડું. અને દર વખતનો એક્સપિરિયન્સ સારો જ હોય છે ટ્રેન માટે. હા એકવાર ટ્રેનની મુલાકાત જરૂર લેવી જોઈએ. તો મેં નક્કી કર્યું હતું કે સવિતાને ટ્રેનમાં બેહાડું, એટલા માટે અમે ટ્રેનની રાહે અહીંયા ઊભા છીએ અને હોર્ન વાગે છે. નહીં પાવો કહેવાય કા ટ્રેનમાં? પાવો કહેવાય, પાવો વાગે છે એટલે અમે લોકો રાહ જોઈને ઊભા છીએ. હા ધીમે ધીમે નો હાલે, એ ખાલી આપણે આટો થઈને ધીમે પડે અહીંયા. સ્ટેશન છે ને એટલે સ્ટેશન છે ને આપણે એટલે કીધું ધીમી આગળ પડે. જાવ એમ કીધું, પેસેન્જર હાટો થઈને ધીમે પડે. મિત્રો પહેલી વાર ટ્રેનમાં બેસવાની ખુશી જોવો તમે. ફાઇનલી અત્યારે છે ને અમે ટ્રેનમાં બેસી ગયા છીએ ને હું તો પહેલી વહેલી ટ્રેનમાં બેઠી એટલે આમ હરખે છો ને મજા આવી. અમારા પારસભાઈ જો અહીંયા બેઠા છે અને રોહિત અહીંયા બેઠા. તમે કેટલામી વાર બેઠા? હું બીજી વાર નહીં ત્રીજી વાર બેઠો, પણ તમને મેં પહેલી વાર ટ્રેનમાં બેહાડ્યા. મેં તમને કીધું કે મારે તમને ટ્રેનમાં બેહાડવાનું. અને પાછું કેવું ખબર, તમારે તે જુનાગઢથી ભાવનગર પહેલી વાર ટ્રેનમાં અને હું તે જુનાગઢથી ભાવનગર પહેલી વાર ટ્રેનમાં જ બેઠો હતો. એવું છે તમારે બેયને છે ને ઘણું ઘણું સેમ થઈ ગયું છે. ઈ પહેલી વાર બેઠા હતા ફર્સ્ટ ટાઈમ ને હું પહેલી વાર બેઠી. અને હું નહોતી બેઠી. રોહિતને આ લઈને આવ્યા અને મને રોહિત લઈને આવ્યા ટ્રેનમાં. એવું છે બધા ગોગો સકર હાલે એ બધું. અત્યારે જો બહાર બેઠા છીએ, મસ્ત મજાનો પવન આવે છે. ભાઈ અહીંયા છે ને સ્ટેશન આવી ગયું છે અને રોહિત ને પારસભાઈ અમારે જો સરસ મજાનો નાસ્તો લઈ આવ્યા છે. બધે અત્યારે સુધી બધી અહીંયા જેમું ને બધા પડીકા ખાવાના છે. ભાવનગર પહોંચે ને ત્યાં સુધી જો આ પાસ્તા લઈ આવ્યા છે ને આ બધું સેવ મમરા મિક્સ ને આ અને આ સ્ટેશન છે એટલે થોડી વાર માટે છે ને ઊભી રહી છે ટ્રેન. તમારા માટે સ્પેશિયલ ટમેટાની વેફર લાવ્યો. ટ્રેન છે ને અત્યારે ઊભી રહી ગઈ છે અને અમે છે ને બહાર ઊભા જોવા આવ્યા છીએ આવી રીતના કે કેટલી વાર સુધી ઊભી રહી. હાલતી ટ્રેન તે જોયા અને અમે બાજુની ટ્રેન હતી ને એટલી ફાસ્ટ હતી ને હું તો આગે મળી. તો ફાઇનલી અત્યારે છે ને 10 વાગી ગયા છે ને અમે પહોંચી ગયા છીએ અમારા ભાવનગરમાં અને હે ને અમે અહીંયા સુધી પહોંચ્યા તો આખી ટ્રેન ખાલી થઈ ગઈ. અમે 3 જ થઈ અને અમારે એક મોટભાઈ છે, 4 લોકો છે. જો આ બધા સોફા છે ને ખાલી છે. આગળ ભાવનગર ટ્રેનમાંથી ઉતરીને બસમાં બેઠા અને બસમાંથી પછી અમે બવડા પહોંચી ગયા અને ત્યાં અમને લાલજી લેવા આવી ગયા. હવે લાલજી મને આવે છે મૂકવા અને પછી એ લોકો જતા રહેશે એમના ઘરે. તો વિડીયોને છે ને અત્યારે કરી છે એન્ડ. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.